એ હા એ કોઈનું ઉભો થા. ઉભા તો કોણ છો? તું ઉભો થા એમ કીધું ને. હા તને ખબર છે તું ક્યાં બેઠો છે? મારું ઘર? અરે હા, એ ઘર તો મેં મને ઘરવાળા કાઢી મૂક્યો છે. ભાડું આપવાનું બાકી હતું ને તો એણે કીધું પહેલા ભાડું આપ પછી ઘર મળશે. મારે તમારા ઘરમાં જગ્યા નથી જોઈતી, પણ તમે શું કર્યું? મારે પેલા ભાગનું શું કર્યું? ભાગ આપી દો એટલે. હવે તને મેં કીધું છે ને કે મારી મિલકતમાંથી તને 1 રૂપિયો પણ નહીં મળે, અને હવે તું અમને ભૂલી જજે કે તારી કોઈ મમ્મી હતી, તારા કોઈ પપ્પા હતા, અને તારી કોઈ પત્ની હતી નહીં, તારો કોઈ ભાઈ હતો. ઓ ગાંડા જેવી વાત કરો છો બાપુજી. જો મારે કોઈ પપ્પાની, કોઈ ભાઈની, કોઈની કાંઈ જરૂર નથી. હવે તું મારા ઘરે ક્યારેય આવતો નહીં અને ઘર તરફ જોતો પણ નહીં. હવે તું અમને ભૂલી જજે, કારણ કે આ જે તું કરી રહ્યો છે ને, જે કોઈ તને ખાવાનું આપે ને એ ભીખ માંગીને ખાઈ લેજે.